الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد ખુદાવંદ આલમનો શુક્ર અદા કરીએ છીએ કે ફરી પાછા આપણને પોતાની મહેમાનીમાં બોલાવ્યા અને આ વર્ષનું માહે મુબારક રમઝાનનો ચાંદ જો આપણને નસીબ કર્યું. પોતાને ખુશકિસ્મત જાણીએ કે હજી ખુદાએ જિંદગી આપી અને પોતાની મહેમાનીમાં આપણને બોલાવ્યા. આવો મુબારક મહિનો અને આ મહિનાના દિવસો અને રાતોને જોવા આપણને નસીબ કર્યા. આ મહિનાનો ચાંદ જ્યારે આપણે જોઈએ ત્યારે દુઆ કરવી જોઈએ. આશા રાખું છું કે ગઈકાલની રાતના માહે મુબારક રમઝાનની પહેલી શબના આ મહિનાનો ચાંદ બધા મુમિનીન જોયા હશે અને દુઆ કર્યા હશે. આને કહેવાય ઇસ્તિહલાલ, ચાંદને તલાશમાં નીકળવું, ચાંદની તલાશમાં નીકળવું, ચાંદને ગોતવું. અમુક ઉલમાનો ફતવો તો એ છે કે રમઝાન મહિનાનો ચાંદ જુઓ વાજિબ છે, જાઓ અને એની તપાસ કરો. જ્યારે આ ચાંદને જુઓ ત્યારે આપણે અમુક દુઆઓ કરવી જોઈએ. આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા. માહે શાબાનનો અંત હતો અને અચાનક ચાંદ દેખાય છે. માહે મુબારક રમઝાનના ચાંદ ઉપર આપણા ચોથા ઇમામની નજર પડી એટલે દુઆઓ કરે છે. જાણે કે ચાંદ સાથે ખિતાબ કરીને મૌલા કહે છે, એ ચાંદ, તારો પરવરદિગાર અને મારો પરવરદિગાર એક જ છે. એ ખુદા કે જેણે તને નૂરાની બનાવ્યો, એ ખુદા કે જેણે તને વક્ત માલુમ કરવાનો ઝરિયો બનાવ્યો, એ ખુદાના બારગાહમાં હું દુઆ કરું છું કે એ ખુદા, ઇમામના જુમલા છે, એ દુઆના એક બે જુમલાને હું બયાન કરું અને ખુદ આપણા બધા માટે દુઆ કરું કે ખુદા આ મહિનાના ચાંદને આપણા માટે કેવો કરાર દે. ખુદાની બારગાહમાં આપણા ચોથા ઇમામ દુઆ કરે છે, વયજઅલક હિલાલ બરકતિન, એ ચાંદ, ખુદા તને અમારા માટે બરકત વાળો ચાંદ બનાવે. એ ચાંદ, ખુદા તને અમારા માટે વતહારતિન, તહારત વાળો, ગુનાહથી પાક કરવા વાળો ચાંદ કરાર દે. હિલાલ અમનિ મિનલ આફાત, દરેક આફત બલા અને પરેશાનીથી મહફૂઝ રહે એવો આ ચાંદ હોય અમારા માટે. વસલામતિન મિન સય્યાત વહિલાલ સઅદિન લા નહસફી વયુમનિન લા નકદમા, મુબારક આ ચાંદ હોય અમારા માટે. આ ચાંદ અમનો ઈમાન માટે હોય, નેમત અને એહસાન વાળો ચાંદ હોય. આવી દુઆ ઇમામ આ ચાંદને જોઈને ફરમાવે છે. ખુદા ઇન્શાઅલ્લાહ આ મહિનાને આપણા માટે ભરપૂર બરકત વાળો, તૌફીક વાળો, ઇબાદત વાળો, અમન અને ઈમાન વાળો ચાંદ કરાર દે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. હું તો કહું છું બાવાઝે બુલંદ, પણ મને ખબર છે જેવી હાલત તમારી છે એવી જ મારી હાલત છે. પહેલા દિવસનો રોઝો અને એમાં તમે સલવાત ઉપર સલવાત પડાવો, કેમ ચાલે? પણ ઇન્શાઅલ્લાહ આપણે આ મુખ્તસર સમયની અંદર માહે મુબારક રમઝાનમાં અલ્લાહની મહેમાનીમાં બેઠા છીએ, તો આપણે આ દર્સથી પણ ઇન્શાઅલ્લાહ સાથે મળીને લાભ ઉઠાવશું. આપણે બધા જાણીએ છીએ કે એક મોટી મુસીબત, આફત અને બલા હમણાં જ લારેનિયોન ઉપરથી પસાર થઈ કે જેની અંદર આપણે રહીએ છીએ. અને એક મોટું સાયક્લોન કે જે આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું હતું. ખુદાએ અલ્હમ્દુલિલ્લાહ આપણી બધાની હિફાજત કરી અને આપણે દુઆ ગુજારીએ છીએ કે દરેક મુમિનીન મુમિનાત,
દરેક અહીંયા રહેવા વાળા લોકો જે મુશ્કેલીમાં અને તકલીફમાં છે, ખુદા ઇન્શાઅલ્લાહ એમની આ તકલીફને દૂર ફરમાવે. આપણે બધા માહે મુબારક રમઝાનનો પહેલો દિવસ પસાર કરી ચૂક્યા. હવે આપણી બીજી રાતમાં દાખલ થાશું અને આપણા પ્રોગ્રામ પણ આજની જ રાતથી શરૂ થાય છે. સૌથી પહેલા તો માહે મુબારક રમઝાન, અલ્લાહની મહેમાનીનો આ મહિનો, એની અઝમત, એની ફઝીલત ખુતબે શાબાનિયામાં રસૂલે ખુદાએ બયાન ફરમાવી. આ રમઝાન મહિના પ્રત્યે લોકોના ત્રણ પ્રકાર, ત્રણ જાતના લોકો હોય છે. અમુક લોકો એવા હોય કે રમઝાન મહિનો આવે અને પસાર થઈ જાય, એ લોકોમાં કંઈ ફરક ના આવે. જેવા રમઝાન મહિના પહેલા હતા એવા જ ઈદ પછી છે. એ લોકોમાં કઈ ફરક નહીં. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ઉમ્ર यूं ही તમામ હોતી હૈ. જેવી રીતના રજબ શાબાન આવીને ચાલ્યા ગયા, એવી રીતના માહે મુબારક રમઝાન પણ આવશે અને પછી ચાલ્યો જશે. આ લોકોમાં કઈ ફરક ના હોય. ખુદા ન કરે આપણી ગણતરી એવા લોકોમાં થાય. ખુતબે શાબાનિયાના અંતમાં આવા લોકોના બારામાં રસૂલે ખુદા ફરમાવે છે કે ફઇન્ન શકી મન હુરિમા ગુફરાન અલ્લાહ ફી હાઝા શહર અઝીમ. બદકિસ્મત છે ઈ માણસ, ખરો બદનસીબ તો ઈ છે કે જે આ મહિનાની અંદર પોતાની મગફિરત ના કરાવી શકે, પોતાના ગુનાહને માફ ના કરાવી શકે, પોતાની બખ્શિશ ના કરાવી શકે અને જહન્નમની આગથી પોતાને ન છોડાવી શકે. બીજા પ્રકારના લોકો એ હોય કે રમઝાન મહિનો આવે એટલે તરત જ તૌબા, ઇસ્તિગફાર, માફી માંગવા લાગી જાય અને પોતાના નામે આમાલમાં આખું વર્ષ જેટલા ગુનાહ કર્યા છે એને બક્ષાવવામાં, એ ગુનાહને માફ કરાવવામાં ભરપૂર મહેનત કરે છે અને આ મહિનો પૂરો થતા જ પોતાની મગફિરત કરાવી અને પોતાને પાક અને સાફ કરી લેતા હોય છે. સામાન્ય રીતે મુમિનીન આ રીતના હોય કે 11 મહિનાના ગુનાહ જો માફ ન કરાવ્યા હોય તો આ શબે કદ્રથી લાભ ઉઠાવે, આ દિવસો અને રાતોથી, આ શહેરના સમયથી આ દુઆઓ કરીને, માફી માંગીને પોતાના ગુનાહોને માફ કરાવતા હોય. આ હતો બીજો પ્રકાર. લોકોનો ત્રીજો પ્રકાર અલ્લાહના એક ખાસ બંદાઓનો છે કે જેઓ રજબ અને શાબાનમાં રમઝાન મહિનાની તૈયારી કરતા હોય. રજબ અને શાબાનમાં જ પોતાના ગુનાહને માફ કરાવી લીધા, પોતાની બખ્શિશ કરાવી લીધા, ગુનાહથી ધોવાઈ ગયા, હવે પાક અને પાકીઝા થઈ અને રમઝાન મહિનામાં દાખલ થાય. રમઝાન મહિનામાં પોતાની બધી મહેનત પોતાના ગુનાહને ધોવામાં નથી લગાડતા, એ તો ધોવાઈ ગયા છે. હવે રમઝાન મહિનામાં કંઈ મેળવવાની અંદર પોતાનો સમય વિતાવે છે, કંઈ હાસિલ કરવાની અંદર લાગેલા હોય. આ ઇબાદતોથી, આ મહિનાની ઇબાદતોથી, આ મહિનાની બંદગી કરીને, રોઝા, તિલાવત, નમાઝો, બીજી બધી ઇબાદતો કરીને પોતાના વજૂદમાં રૂહાનિયત, માનવિયત અને એક સારો અહેસાસ પેદા કરે છે. આ છે અલ્લાહના ખાસ બંદાઓ. ઇન્શાઅલ્લાહ આપણે આ રીતના બનવાનું છે કે આપણે રજબ અને શાબાનની અંદર પહેલેથી તૈયારી કરી લીધા હોય. હવે તો રમઝાન મહિનાથી ફાયદો ઉઠાવવાનો છે. આટલી મોટી તક, આટલી મોટી ઓપોર્ચ્યુનિટી ખુદા તરફથી આપણને મળી છે. કદર જાણીએ, અને કદર ત્યારે થાય જ્યારે એક અહેસાસ થાય કે કેટલા બધા ચાન્સીસ હતા કે હું આ રમઝાન મહિનાને ન પામી શકું. ખુદાના ખાસ્તા કોઈ બીમાર પડી જાય, આખો મહિનો બીમાર રહે, ના ઇબાદત કરી શકે, ના રોઝા રાખી શકે, થાય ને એવું. બીજી કોઈ મુસાફરીમાં જવાનું થાય, કોઈ વ્યાધિમાં હોય, કોઈ તકલીફમાં હોય, કોઈ પરેશાનીમાં હોય, અથવા તો ખુદાના ખાસ્તા જિંદગી પૂરી થઈ ગઈ હોત તો પછી આ રમઝાન મહિનો હું ના જોઈ શકતી. કેટલા એવા લોકો હતા આપણા જ ઇમામ બારગાહમાં ગયા રમઝાન મહિનામાં આપણી દરમિયાન બેઠા હતા. આજે તેઓ ફાતિહા અને દુઆના મુહતાજ છે અને આપણે લોકોના હકમાં દુઆ કરીએ છીએ. આવતા વર્ષની કોઈ ખાતરી નથી
શક્ય છે આ રમઝાન મહિનો આપણી જિંદગીનો આખરી રમઝાન મહિનો હોય. દિલ ખોલીને આ મહિનાની કદર જાણીને આપણે ઇબાદત કરીએ. હું એક હદીસ પડું જોઈએ. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ મૌલા પોતાની હદીસમાં ફરમાવે છે, રોઝેદારના બારામાં ફરમાવે છે, નૌમુ સાઈમ ઇબાદા. રોઝેદાર સૂઈ જાય તો એનું સૂવું પણ ઇબાદત છે. અલબત્ત ઘરમાં સૂએ, અહીંયા ઇમામ બારગાહમાં નહીં, અહીંયા દર્શના ટાઈમે નહીં, અહીંયા તો બેદાર થઈને જાગીને જુએ, ઈ પણ ઇબાદત છે. નૌમુ સાઈમ ઇબાદા. રોઝેદાર સૂઈ જાય એની નીંદર પણ ઇબાદત. રોઝેદાર જ્યારે સૂતો હોય ત્યારે કઈ ના કરતો હોય ને, સૂવો એટલે કઈ ના કરવું, આરામથી બિસ્તર પર પડ્યા હોઈએ, કઈ ના કરતા હોઈએ આપણે. રોઝેદાર આ મહિનામાં કઈ ના કરતું હોય તો એ ઇબાદત લખાતી હોય, પણ જો એ બિસ્તર પરથી ઊભો થઈને કઈ કરતો હોય તો, ઇબાદત કરે તો, નેકી બંદગી કરે તો એનો દરજ્જો કેટલો વધારે હશે. આ હદીસથી ઈ સમજવામાં આવે છે. આગળ ફરમાવે છે, વસમતુહુ તસ્બીહ. રોઝેદાર કંઈ ના બોલે, મોઢું બંધ રાખે તો પણ તસ્બીહ લેખાય છે. સાવ ચૂપ બેઠો છે તો પણ ફરિશ્તાઓ એના નામે અમલમાં તસ્બીહ લખે છે. કંઈ નથી બોલતો તોય તસ્બીહ લખાય છે. જો એ મોઢું ખોલે, zikre ખુદા કરે, સારી વાતો બોલતો હોય, તિલાવત અને દુઆ કરતો હોય તો એનો અજરો સવાબ કેટલો હશે. ત્યારબાદ મૌલા ફરમાવે છે, વઅમલુહુ મુતaqabbal. આ મહિનાની ઇબાદતો કબૂલ થાય છે, ખુદા એને સ્વીકારી લે છે. આમ દિવસોની ઇબાદતો, તિલાવતો, દુઆઓ, આપણી બીજી બધી ઇબાદતો ખબર નથી કબૂલ થાય છે કે નહીં. આ મહિનામાં ખાસિયત છે રમઝાન મહિનાની, આપણી ઇબાદતો કબૂલ થાય છે. વદુઆઉહુ મુસ્તજાબ. અને રોઝેદાર જે કંઈ દુઆ કરે ચોક્કસ એ દુઆ કબૂલ થાય છે. આ વાત ઉપર યકીન રાખી અને રમઝાન મહિનામાં આપણે દાખલ થઈએ જોઈએ કે આ ઇબાદતો જો કંઈ નથી કરતા તોય આટલો સવાબ, જો કરવા લાગીએ, મેદાને અમલમાં ઉતરીએ અને કંઈ એફોર્ટ કરીએ અને કંઈ કોશિશ કરીએ તો પછી એનો અજરો સવાબ બેહિસાબો કિતાબ છે. આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એક હદીસ બયાન કરે છે રસૂલે ખુદાથી. આપણે રસૂલનું નામ લીધા તો હજી એક સલવાત પડવી પડશે. અને રાવીનું નામ છે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી. એમાં સલવાત ના પડો તો ચાલે, રાવીના નામ ઉપર, પણ રસૂલ અને ઇમામના નામ ઉપર તો આપણે સલવાત પડવી જોઈએ. પાંચમા ઇમામ રસૂલે ખુદાથી આ રિવાયતને બયાન કરી છે ને રાવીનું નામ છે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી. રસૂલે ખુદા જાબિરને જોઈને કહે છે, યા જાબિર, હાઝા શહરુ રમઝાન. આ રમઝાન મહિનો છે. ફમન સામ નહારા. જે કોઈ દિવસના રોઝા રાખે, વકામ વિરદમ મિન લૈલે. અને રાતના થોડાક હિસ્સામાં ઇબાદત કરે. આગળ હજી શરતો છે. વઅફ્ફા બત્નુહુ વફરજુ. અને પોતાના પેટને હરામથી બચાવે, પોતાની શર્મગાહને પણ હરામ કામોથી બચાવે. વકફ્ફા લિસાના. અને પોતાની જબાનને કાબૂમાં રાખે, જબાનને કંટ્રોલમાં રાખે. કેટલી ચીજો થઈ? 5 ચીજો. દિવસના રોઝા, રાતના થોડા હિસ્સામાં ઇબાદત, પોતાના પેટને હરામથી બચાવે, શર્મગાહને પણ મહેફૂઝ રાખે, પોતાની જબાનને કાબૂમાં રાખે. તો ખરજા મિન ઝુનૂબિહી કા ખુરૂજિહી મિન અશ-શહર. તો આ માણસ ગુનાહથી એવી રીતના બહાર આવી જશે જેવી રીતના રમઝાન મહિનો પૂરો થાય અને ઇન્સાન બહાર નીકળી જાય. ઇન્સાન પાકો પાકીઝા થઈ જશે, એકદમ તાહિર, અને નામે આમાલ એનું ગુનાહથી ખાલી થઈ જશે. આ હદીસ સાંભળીને જાબિરને બહુ સારું લાગ્યું. વખાણ કરે છે, જબાનથી શબ્દો નીકળી ગયા, યા રસૂલલ્લાહ મા અહસન હાઝલ હદીસ. આય રસૂલે ખુદા, કેવી સારી હદીસ ફરમાવ્યા.
આ 5 કામો ઉપર અમલ કરો એટલે પાકીઝા થઈને રમઝાન મહિનાથી આપણે બહાર નીકળી જાશું. રસૂલે ખુદાની સામે જોઈને કહે છે, યા જાબિર વમા અશદ્દ હાઝિહી શુરૂત, આની શરતો તું વિચારે છે એટલે આસાન પણ નથી, કઠિન છે, સખ્ત છે. એના ઉપર અમલ કરવો અને ગુનાહથી પાક થઈ અને અહીંયાથી નીકળવું. જાબિર આ 5 ચીજોને સાંભળીને કહે છે, આ તો બહુ ઈઝી છે, આસાન છે, બહુ સારી હદીસ. પણ રસૂલે ખુદા કહે છે, નહીં, આ આસાન નથી, સખ્ત છે. વિચારીએ જોઈએ શું સખ્ત છે આપણા માટે? રમઝાન મહિનાના રોઝા રાખવા. માનું છું કે આપણે એ સીઝનમાં છે કે રોઝા થોડાક લાંબા છે, પણ બીજે બધે ઠેકાણે જોઈએ તો કેટલી સખ્ત ગરમીમાં લોકો આના કરતા લાંબા રોઝા રાખતા હોય. આ સીઝનમાં તો બચ્ચાઓ પણ રાખી શકતા હોય રોઝા રાખવા દિવસની અંદર મુશ્કેલ છે, પણ એટલું બધું નહીં. બીજું, રાતના થોડીક ઇબાદત કરવી. આખી રાત ઇબાદત કરવાની થોડી વાત છે. રાતનો એક મુખ્તસર ટાઈમ, સામાન્ય રીતે આપણે રાતના જ મગરિબ બાદ જ દર્સ કરતા હોય, દુઆ પડતા હોય અને કુરાન ખાની કરતા હોય. રાતના એક ભાગમાં ઇબાદત થઈ કે નહીં, જેને તૌફીક થાય સહેરના વક્તમાં ઉઠી નમાઝે શબ પણ પડતા હોય, એ પણ રાતની થોડીક ઇબાદત. આગળ શું હતું? પોતાના પેટને હરામથી બચાવવું. આપણે તો હલાલથી બચાવીએ છીએ ને આખો દિવસ હલાલ ખાવાનું પણ નથી ખાતા. હરામથી બચાવવું પણ આપણા માટે રાતના ઈઝી થઈ જાય. આગળ શું હતું? પોતાની શર્મગાહને હરામથી બચાવવી. ઈ ગુનાહ આ મહિનામાં આપણે કોઈ નથી કરતા, એનાથી દૂર ભાગીએ છીએ. આમ દિવસોમાં પણ આપણે પોતાને મહેફૂઝ રાખતા હોઈએ છીએ ઈ ગુનાહથી. સખ્ત બાબત જે દેખાય છે ને આ શરત છે કે પોતાની જબાનને કાબૂમાં રાખવી. એવું ના બને માહે મુબારકે રમઝાનમાં એવો કોઈ બોલ નીકળી જાય, એવી કોઈ વાત નીકળી જાય કે જે ગુનાહ ભરેલી વાત હોય, જે ખરાબ વાત હોય, જે ખુદા રસૂલ ઇમામને નારાજ કરનારી વાત હોય, જે કોઈ મુમિનના દિલને તોડવા વાળી વાત હોય. જબાનને કાબૂમાં રાખવું, મને એમ લાગે છે કે આ શરત સિપા ફાસિલ, આ આસાન નથી, આ સખ્ત છે. એના માટે 30 દિવસ મહેનત કરવાની જરૂર છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને આ મહિનાની અંદર પોતાની જબાનને કાબૂમાં રાખવાની અને બીજી બધી શરતો જે આ હદીસમાં બયાન થઈ એને ઉપર અમલ કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. આપણે આ દર્સને અહીંયા પૂરો કરીએ છીએ. એક બે ચોખવટો હું કરી અને ઇન્શાઅલ્લાહ દુઆ કરાવું છું. આપણે આવતીકાલથી આ રમઝાન મહિનાના આ મુખ્તસર દર્સોની અંદર જે ટોપિક ઉપર, જે મૌઝુ પર ચર્ચા કરશું એને ઇન્શાઅલ્લાહ આપણે આવતીકાલથી શરૂ કરશું. આ મહિનાનો મૌઝુ આ વર્ષે જે આપણે ગુફ્તગુ કરવી છે એના બારામાં હું વિચાર કરી રહ્યો હતો કે રમઝાન મહિનો બેશક કુરાન મજીદનો મહિનો છે. શહરુ રમઝાન અલ્લઝી ઉન્ઝિલા ફીહિલ કુરાન. આ એ મહિનો છે કે જેમાં કુરાન મજીદ નાઝિલ થયું. હદીસની ભાષામાં જોઈએ તો આ કુરાન મજીદની બહારનો મહિનો છે. જેથી વિચાર એ કર્યો કે આપણે આ મહિનામાં વધુમાં વધુ કુરાન મજીદથી નજદીક થઈએ, કુરાન મજીદથી આપણે બાજુમાં આવીએ, વધારે કોન્ટેક્ટમાં અને સંપર્કમાં આવીએ. જેથી એક કુરાન ખાની ત્યાં થશે આપણે બેસીને અને બીજી કુરાન ખાની અહીંયા થશે. એક કુરાન ખાની આપણે બેસીને સાથે મળીને તિલાવત કરશું અને જે અહીંયા હું બયાન કરીશ એ પણ એક અર્થમાં કુરાન ખાની જ હશે. ફર્ક એ હશે કે ત્યાં આપણે કુરાન મજીદના શબ્દોની તિલાવત કરશું અને અહીંયા આપણે કુરાન મજીદની તફસીરને બયાન કરશું અને કુરાનની આયતોને બહેતર તરીકાથી આપણે બધા સમજવાની કોશિશ કરશું. જો રમઝાન મહિનો એગાલ કુરાન ખાની, રમઝાન મહિનો કુરાન મજીદનો મહિનો. એટલે જ મને લાગે છે એક બે જુમલા હમણાં હું કહું છું એનાથી આપ લોકો બધા સહેમત હશો. કુરાનનો મહિનો છે જેથી દેખીતી વાત છે કે બીજા બધા મહિનાઓ કરતા આ મહિનામાં કુરાનની તિલાવત વધારે થવી જોઈએ. ઓને બિયા દાકર આ મહિનામાં
વધારે થવી જોઈએ. હવે કુરાન મજીદની તિલાવત વધારે કરવા માટે એક તો એ છે કે મારા ઘરે હું કુરાન ખોલીને બેસું, જેટલું દિલ ચાહે એટલું પડું, પણ યકીન જાણો એકલા બેઠા બેઠા એક સિપારો પડવો આસાન વાત નથી. કંટાળો આવે, ઇન્સાનનો નફ્સ ઈ છે, ઇન્સાન થાકી જાય, બીજી બધી બાજુમાં આપણું ઝહેન જાતું હોય અને આ મોબાઈલ 5 મિનિટે આપણને બેસવા દે, આપણને કુરાન સાથે સંપર્કમાં રહેવા દે નહીં. કઈ ને કઈ આપણને કામ આવી જશે. બહેતરીન કામ સાથે મળીને કુરાન મજીદની તિલાવત કરવી. સાથે બેઠા હશું ને આપણી ભૂલ પણ સુધરશે. સાથે બેઠા હશું ને માશાઅલ્લાહ એવો માહોલ ક્રિએટ થાય, એવો રૂહાની માહોલ હોય. કુરાન ખાનીની અંદર જ્યારે બધા સાથે મળીને કોઈ પડતું હોય અને આપણે પણ સાંભળતા હોય અને ધીમા અવાજે પડતા હોઈએ, ખરેખર આપણા દિલને કુરાનની તિલાવત કરવાનું મન થાય, પ્રેરણા થાય. આખો સિપારો ઈઝીલી આસાનીથી આપણે પડી શકીએ છીએ. કુરાન મજીદ સાથે બેસીને પડવું આ બહેતરીન કામ છે રમઝાન મહિનામાં. અને સાથોસાથ કોઈ એમ કહી શકે મને તો કુરાન પડતા નથી આવડતું, હું કુરાન નથી પડતો. કુરાન જેવી રીતના પડવું ઇબાદત છે, કુરાન મજીદને સાંભળવું પણ ઇબાદત છે. જે લોકો કુરાન પડી શકે છે આવે, હું એ લોકોને એવી રીતે કરું છું, દાવત આપું છું, તમને કુરાન પડતા આવડે છે તો ના શરમાઓ, ભૂલ પડશે તો સુધરી જશે. સાથે મળીને આપણે અહીંયા બેસીને કુરાન પડીએ. આ પહેલી વાત. નથી આવડતું તો પણ આવીએ બાજુમાં બેસી કુરાન મજીદના અવાજથી આ તિલાવતને સાંભળી આપણા કાનની ઇબાદત કરી અહીંયા બેસીને. અને આના સિવાય એક સખ્ત જુમલો, ઘણા લોકો એમ કહેતા હોય મને કુરાન સમજાતું નથી તો પછી આટલું બધું પડીને ફાયદો શું? હું તો કુરાન સમજતો નથી, આમાં શું લખ્યું છે મને ખબર નથી પડતી, તો પછી પડવાથી શું ફાયદો? ના, એ લોકોને કહેશું ફાયદો છે. આ કુરાન સાથે આપણે બેઠશું ને થોડીક વાર, ઈ પણ આપણા માટે ફાયદાકારક છે. કુરાનની સાથે, કુરાનની સંગતમાં, કુરાનની બાજુમાં બેઠવું, કુરાનની મહેફિલમાં બેઠવું, જ્યાં તિલાવત થતી હોય ત્યાં આપણી હાજરી આપણા નફ્સની અંદર એક નૂરાનિયત, એક માનવિયત, એક રૂહાનિયતને પેદા કરે છે. એક હિદાયતની તૌફીક આપણને થાય છે. કુરાન સાથે બેઠીએ, કુરાનના સંપર્કમાં આવીએ, કુરાન સાથે માનુસ થઈએ, કુરાનથી દિલ લગાવીએ. ઇન્સાફથી કહો જોઈએ, કુરાન મજીદ પડાતું હોય ત્યાં આવીને બેસવું ઈ સારું છે કે પછી બીજે ઠેકાણે નકામી ચર્ચા થતી હોય ત્યાં ઊભો રહું ને બેસું ઈ ફાયદાકારક? કુરાન મજીદની સાથે બેસું ઈ સારું છે કે પછી મારો મોબાઈલ લઈને એક બાજુ ખબર નહીં હું શું કરતો હો ઈ સારી વાત? કુરાનની બાજુમાં હું બેસું ઈ સારું છે કે પછી ખૂણામાં બેસીને શું મગજ ફરતો હોય અને ક્યાં મારો મગજ જાતો હોય, કયા વિચારોમાં હું ખોવાયેલો હો ઈ સારી વાત? જે કોઈ કામ આપણે કુરાન ખાનીની સામે લાવીએ ને ઈ સારું નથી, કુરાન ખાની બહેતર છે. ઈ કામ કરતા કુરાન ખાની અફઝલ છે. બીજા બધા કામોની મૂકી અને આવીએ રમઝાન મહિનાની કુરાન ખાનીને બા રૌનક, બા બરકત આપણે બનાવીએ અને એનાથી ભરપૂર લાભ ઉઠાવીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આ મહિનાની ઇબાદતો, તિલાવતો, દુઆઓ અમારા આ રોઝાને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા આ મહિનાની અંદર બહેતર તરીકાથી ઇબાદતો કરવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને બે બીમારોના હકમાં દુઆ કરવાની ભલામણ કરવામાં આવી. ખુદાયા તેઓને શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.